નમસ્તે વાલા ખેડૂતો, આપણે જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા એવી વસ્તુ એટલે કે ટ્રેક્ટરની અંદર સબસિડીની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવેલી છે। બિલકુલ સાચી વાત છે કે ટ્રેક્ટરની અંદર આપણે સબસિડી જોતી હોય તો એ મળવાપાત્ર થશે અને એના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગયેલી છે। મેઇન આપણે એની છેલ્લી તારીખની વાત કરવાની છે, કેવી રીતના અરજી કરવી, કેવા કેવા ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડશે એની માહિતીની આપણે વાત કરવાની છે। તો હું સાગર ખેડૂત પુત્ર આપ સૌનું સૌપ્રથમ તો આ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત કરું છું। બીજી માહિતીની આપણે એ વાત કરવાની હતી કે તમે બિલકુલ નવા આ પ્લેટફોર્મમાં હોય ખેડૂત પુત્ર ગુજરાતીમાં, તો આપણું જે પેજ છે એને ફોલો કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી અવારનવાર મળતી રહે। તો આપણે એ જાણવાનું છે કે ભાઈ ટ્રેક્ટરની અંદર સબસિડીના ફોર્મ ચાલુ થયા એની તારીખ કઈ છે, તો એની 11 નવેમ્બરથી લઈને 29 નવેમ્બર સુધીની તારીખ છે અને એમાંય ખાસ કરીને 20 HP PTO થી માંડીને 60 HP PTO સુધીના ટ્રેક્ટરની સબસિડી માન્ય છે। એટલે કે 20 હોર્સ પાવરથી લઈને 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર તમારે લેવા હશે તો એમાં તમને સબસિડી મળશે। આ સબસિડી મેક્સિમમ કેટલી મળશે? તો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી તમને મળવા પાત્ર થશે। એ પછી 20 HP થી માંડીને તમે 60 HP સુધીના ટ્રેક્ટર લ્યો તો એમાં ફોર્મ ભરવાની તારીખ તો આપણે કહી દીધી કે 11 થી લઈને 29 નવેમ્બર સુધીની છે। કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની આપણે વાત કરીએ તો પહેલાં તો આપણા ખાતેદારનું આધાર કાર્ડ, ખેડૂતનું આધાર કાર્ડ, બેંકની પાસબુક, ત્યાર પછી મોબાઈલ નંબર અને ચોથી વસ્તુ 7/12/8ની નકલ। પછી આ સિસ્ટમ ડ્રો ઉપર આખી થશે, એટલે કે તમે જ્યારે ફોર્મ ભરી દેશો પછી એ ફોર્મનો કોટો પૂરો થઈ જાય પછી ડ્રો સિસ્ટમ થશે, એમાં તમારો વારો આવી જાય તો આપણને સબસિડી લાગશે અને જે રીતે ટ્રેક્ટર પાસ કરેલું હોય એ રીતનું ટ્રેક્ટર આપણને મળવાપાત્ર થશે। અને પછીની પ્રોસેસ એવી હોય છે, જ્યારે આપણને સબસિડી લાગી ગઈ ત્યારે ટ્રેક્ટરના ફોટા પાડવાના હોય છે, એ પણ બધાય મોકલવાના હોય છે, એ બધી આગળની પ્રોસેસ છે। પણ મેઇન અત્યારે અરજી કરવાની આ પ્રોસેસ છે। આ 4-5 પ્રકારના ડોક્યુમેન્ટ લઈને આપણે વીસી જે ગ્રામ સેવક ગ્રામ પંચાયતમાં હોય એને આપણે આપવાના રહેશે અને આ ફોર્મ ભરવાના રહેશે। તો ખેતીવાડીની અવનવી માહિતી અને ભંડાર જોવા માટે તમે ખેડૂત પુત્ર ગુજરાતી જોતા રહો। ખેડૂત છે તો જગત છે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।